વિકસિત ભારત 2047 અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધને સાકાર કરતા વન નેશન વન ઇલેક્શન અભિયાનને ધ્યાનમાં રાખીને યુથ પાર્લામેન્ટનો કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વન નેશન વન ઇલેક્શન વિષય પર ઊંડી ચર્ચા કરી હતી। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની રાજકીય પ્રણાલી અને ચૂંટણી પદ્ધતિને વધુ દ્રઢ અને એક જ રીતે સુગમ બનાવવાનો હતો। વિદ્યાર્થીઓએ આ વિષય પર પોતાના વિચારોને પ્રકટ કરતા એ ચર્ચા કરી હતી કે વન નેશન વન ઇલેક્શન દેશના રાજકીય પરિપ્રેક્ષ્યમાં વિમર્શોની શક્તિ ધરાવતો એક મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે। આ પદ્ધતિ સાથે ચૂંટણીની કામગીરીમાં વ્યાવસાયિકતા, ખર્ચ અને સમય બધી બાબતોમાં સુધારો આવી શકે છે। આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને રાજકીય પ્રક્રિયાઓ વિશે સમજ આપવાની સાથે તેમને સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે। આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ મંત્રી નીપાબેન પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટી રજિસ્ટ્રાર ભઈલાલભાઈ, યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન નેશન વન ઇલેક્શન એ અંતર્ગત યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય માટે અને એમને આપેલું જે સ્વપ્ન છે વિકસિત ભારત 2047 એને સાકાર કરવાના ભાગરૂપે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં વિકસિત ભારત 2047 યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપરોક્ત વિષય અંતર્ગત વિદ્યાર્થીઓમાં પરસ્પર ચર્ચા કરશે। ઘણા બધા વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજી પણ ઉપસ્થિત રહેવાના છે અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। વિશ્વ નેતા અને દૂરદર્શી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારત દેશમાં વન નેશન વન ઇલેક્શનનો જે કોન્સેપ્ટ લઈને આવ્યા છે, જેનાથી આ દેશમાં જે ચૂંટણીઓ પાછળ ખર્ચો થાય છે, રકમો વપરાય છે, સમય બગડે છે, એની જગ્યાએ સમગ્ર દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે થાય અને એના માટે પાર્લામેન્ટ યુવાનોની બનાવવી અને યુવાનો સુધી આ વાત પહોંચાડવી, એના માટે આજે યુથ પાર્લામેન્ટનું આયોજન કરેલ છે। અને એ વાત અમે ઘરે ઘરે સુધી પહોંચાડવા માગીએ છીએ કે આદરણીય મોદી સાહેબ જે વન નેશન વન ઇલેક્શનથી આ દેશને શું ફાયદો થવાનો છે।